મારે ને હોરન પાછો આઉટ થયા વગર હોરન મારીને આઉટ નહીં થયો. હવે એની વાહ થવા લાગી કે નહીં? કે ભાઈ હા એના જેવો તો કોઈ ખિલાડી નહીં, આમ નહીં તેમ નહીં, આમ નહીં આવું તેવું બીજી ત્રીજી ઘણી વાતો થાય. એમ તમે લોકો મેદાનમાં આવેલા છો ને, સમજી લો તમારી સામે પાકિસ્તાન જ છે. આ માયા રૂપી જે છે, સમજાય છે? આ માયાનું જે આવરણ, માયામાં જે તમે અટવાઈ ગયા છો, એવા અટવાઈ ગયા છો અને તમને મોકલેલા છે. જો આજ દાવ છે, આ લગભગ બધા શૂન્ય પર આઉટ થઈ જાય છે, કારણ કે બોલિંગ બહુ ખતરનાક છે માયાની, સમજાય છે? એના બોલ ફેસ કરવા, એના બોલ નો સામનો કરવો બહુ અઘરો છે. પણ છતાંય જો તમે ડટીને એની સામે રહ્યો, થોડોક સમય માટે એની સામે ટકવું પડે. ટકો ને એટલે તમને ખબર પડી જાય બોલ ક્યાંથી આવે છે, કેમનો આવે છે, બધી સમજ પડી જાય. અને એકવાર સમજ પડી જાય, બોલરના રનઅપની, બોલરના બોલિંગ કરવાની એક્શનની, બોલરના ટપ્પાની સમજ પડી જાય, પછી તમને મારવાની મજા, પછી તમને જીવવાની મજા આવે. જ્યાં સુધી તમે એને નહીં સમજો ત્યાં સુધી દુખી જ રહેવાના છો. ક્યારેક માથામાં વાગશે, ક્યારેક પેટમાં દડો વાગશે અને દડા જ ખાતા રહેશો માયાના. એમાં જ તમને લોકોને મજા આવે છે. મજા એમાં આવે છે ને. રોજ નવી નવી રીતે ઓલી હેરાન કરે ને તમારે માયાથી હેરાન, રોજ હેરાન. સદગુરુ કહે છે માયા મહા ઠગીની હમ જાની, ત્રિગુણ ફાંસ લીએ કર ડોલે બોલે મધુરી બાની. સદગુરુ કહે છે એને કોઈને બાકી રાખ્યા નથી, બધાને કોઈ ને કોઈ રૂપમાં એને પકડ્યા જ છે. આપણને બધાને એને પકડ્યા છે. કોઈક વિરલો છે જે એમાંથી છૂટવા પ્રયત્ન કરે છે, બાકી આપણને બધાને તો એમાં જ મજા આવે છે. હમણાં સાહેબ વાત કરતા હતા એમ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ધર્મ સંગત અર્થ હોય તો એનાથી જે કામના તમારા અંતરમાં ઉઠે એ કામના પણ શુભ હોય. જો ધર્મ સંગત અર્થની પ્રાપ્તિ થાય, ધર્મ સંગત અર્થની પ્રાપ્તિ થાય તો તમારા અંતરમાં એ સુંદર કામનાને ઉત્પન્ન કરે ને શું વ્યવસ્થિત કામના ઉત્પન્ન થાય તો પછી એના જીવન જીવતા જીવતા જ એને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. એને માંગવું ન પડે, એ માર્ગ પર ચાલતા ચાલતા જ છૂટો થઈ જાય. પણ આપણે ધર્મને